3 માસ અગાઉ ઉર્મી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાયેલી બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા. પાદરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો. વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ અંતર્ગત પાદરા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. 3 માસ અગાઉ પાદરા ટાઉનની ઉર્મી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલની સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર પીવી ગોહિલના નેતૃત્વમાં પાદરા પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અજયભાઈ રમેશભાઈ પાટણવાડિયા રહેવાસી મદાપુરા પાદરા અને ધર્મેશભાઈ મુકેશભાઈ ચૌહાણ રહેવાસી માંડવી સુરતને ચોરીની જીજે 16CL 1307 નંબરની સ્પ્લેન્ડર પ્લસ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન બાઇક ઉર્મી હોસ્પિટલ પાર્કિંગમાંથી ચોરાયેલું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આશરે ₹35,000ની કિંમતની મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ પાદરા, વડોદરા.